સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે કચ્છથી સૌરાષ્ટ્ર તરફ જતી તમામ એસટી બસના રૂટ બંધ કરી દેવાયા છે। કચ્છથી સૌરાષ્ટ્ર તરફ જતી તમામ એસટી બસોને ભચાઉ બસ સ્ટેશનથી આગળ જવા દેવાતી નથી। મોરબી પાસેના નેશનલ હાઈવે પર પાણી ભરાતા રૂટ બંધ કરી દેવાની ફરજ પડી છે, તો તમામ એસટી બસને ભચાઉ રોકવામાં આવી છે। તમામ એસટી બસ ભચાઉ બસ સ્ટેશન અટકી પડી છે, તેના કારણે મુસાફરોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કચ્છથી સૌરાષ્ટ્ર જતી તમામ એસટી બસોના રૂટ પણ બદલવામાં આવ્યા છે, તો મોરબી નજીક હાઈવે પર વરસાદી પાણી ભરાતા રૂટ બંધ કર્યા છે અને તમામ એસટી બસને ભચાઉ બસ સ્ટેશન અટકાવી દેવામાં આવી છે। તો મોરબીમાં સતત વરસાદ વરસી રહ્યો છે, તો કચ્છથી સૌરાષ્ટ્ર જતી તમામ બસોને અટકાવી દેવામાં આવી છે। આજે અંગે વધુ વાત કરીએ અમારા સંવાદદાતા દાઉદ પાસે। દાઉદ, જણાવો કે બસ અટકાવી દેવામાં આવી છે, કેવી પરિસ્થિતિ છે, મુસાફરોને કેવી હાલાકી પડી રહી છે? જી મોરબીમાં ભારે વરસાદને પગલે જે નેશનલ હાઈવે છે તેના પર પાણી ભરાઈ ગયા છે, જેને લઈને ભુજથી તમામ જે ભુજથી કચ્છથી સૌરાષ્ટ્ર તરફ જતી એસટી બસોને રોકી દેવામાં આવી છે। ત્યારે જાણ કરાતા જે ભચાઉ બસ સ્ટેન્ડ છે ત્યાં બસોને ભુજથી નીકળેલી સૌરાષ્ટ્ર તરફની તમામ બસોને ભચાઉમાં રોકી દેવામાં આવી છે। ત્યારે જે પેસેન્જરો છે તે મુસાફરો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે આ બસ રોકી દેવામાં આવતા। રાવની જી, બસ સ્ટેશન પર કેવો માહોલ છે? પાણી ભરાઈ ગયા છે, સ્થિતિ કેવી જોવા મળી રહી છે? ખૂબ જ જે મોરબી તરફ જે મારિયા હાઈવે છે ખૂબ જ પરિસ્થિતિ બગડી ગઈ છે અને ચારો તરફ પાણી ફરી રહ્યા છે, જેને લઈને કોઈ વાહન ત્યાંથી પસાર ન થઈ શકે તે માટે જે એસટી વિભાગ છે અને પોલીસ વિભાગે તમામ એસટી બસોને અટકાવી રાખી છે। આભાર દાઉદ સમગ્ર માહિતી આપવા બદલ। તો મોરબીમાં તમામ એસટી બસ ભચાઉ બસ સ્ટેશન અટકાવવામાં આવી છે અને કચ્છથી સૌરાષ્ટ્ર જતી તમામ એસટી બસોના રૂટ બંધ કરાયા છે, તેના કારણે મુસાફરોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે।